સુપ્રીમ કોર્ટના શેરી કૂતરા સહિતના જનાવરો માટેના નિર્દેશની સમીક્ષાને ફેરફાર કરવાની વિનંતી થઈ રહી છે। સુપ્રીમ કોર્ટે અધિકારીઓને શરૂઆતમાં જલ્દી શેરીઓમાંથી બધા જ રખડતા કૂતરાઓને તથા પશુઓને કાયમી ધોરણે આશ્રય સ્થાનમાં સ્થાનાંતરિત કરવાનો નિર્દેશ આપવાના બાદ પશુ પ્રેમીઓ એનજીઓ દ્વારા આ નિર્ણયની ફેરવિચારણાની માંગણી કરી રહ્યા છે। પશુ પ્રેમીઓનું માનવું છે કે આ કૂતરા સહિતના જનાવરો રખડતા નથી, પરંતુ સમુદાયનો એક ભાગ છે જે ઘણા લોકો માટે પ્રિય છે। ખુલ્લી હવામાં ફરતા શ્વાન અને અન્ય પશુઓના મુદ્દે સુઓ મોટો અરજી લેતા કોર્ટે અનેક કડક નિર્દેશ જાહેર કર્યા હતા। ત્યારે વડોદરા શહેરના ડોગ લવર દ્વારા આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે સુપ્રીમ કોર્ટને 1500થી વધુ લેટર પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં આ નિર્ણય પર ફેરવિચારણા કરીને પાછો લેવા રજૂઆત કરાઈ છે। અગાઉ પણ ડોગ લવર દ્વારા ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેરના પશુ પ્રેમીઓ સામાજિક સંસ્થાઓ આજે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતે ભેગા થયા હતા અને લેટર લખવામાં આવ્યા હતા કે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ। પશુ પ્રેમી શ્વેતા દુબે દ્વારા જણાવાયું હતું કે આજે ભારતભરમાં વિવિધ શહેરોથી લેટર મોકલાયા છે। બધાને જેમ જીવવાનો હક છે તેમ જનાવરોને પણ જીવવાનો હક છે। જનાવરો સાથે ક્રુઅલિટી ન થવી જોઈએ, તેમની સાથે ફ્રેન્ડલી બનો, તેને ખાવાનું આપો, તેઓ તમારી સાથે પણ ફ્રેન્ડલી બનશે। તેમને ફિટ કરાવશો તો જનાવરોનું અગ્રેસન ઓછું થશે। પોતાની માંગોને લઈને યોજાયેલા પત્ર અભિયાન સંદર્ભે શ્વેતા દુબે દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। જે આપણે કઈ મુહિમ ચાલુ કરેલી છે, કઈ જગ્યા પર આજે કેવી રીતે કાર્યક્રમ યોજ્યો છે? સર, આજે જે મુહિમ ચાલુ કરી છે, જે 7 નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ઓર્ડર બહાર પાડ્યો છે કે સાર્વજનિક જગ્યાએથી બધા એનિમલ્સ લાઇક જે બી રખડતા કૂતરાઓ છે, ગાય છે, બિલાડી છે, એને હટાવીને શેલ્ટરમાં મૂકવાનું। એના માટે આજે અમે મુહિમ કરી છે કે સાર્વજનિક બધા જ ઓલ ઓવર ઇન્ડિયાથી અમે લોકો લેટર લખીએ છીએ અને સુપ્રીમ કોર્ટમાં અમને રિક્વેસ્ટ મોકલીએ છીએ કે તમારું આ ઓર્ડર પાછો લો। બધાને જેવો જીવવાનો હક છે એવો જાનવરોને પણ જીવવાનો હક છે, એટલે અમે એક આ રિક્વેસ્ટ મોકલી છે। 1500થી વધારે લેટર્સ અમે આજે પોસ્ટ કરવા આવ્યા છીએ। જાગૃતતા તો એવું જ છે ને સર, કે જેવું આપણું જીવવાનો હક છે, માણસને જેટલો જીવવાનો હક છે એટલો હક જાનવરોનો પણ છે। જાનવર જે પણ જે રખડતા કૂતરાઓ સ્પેશિયલ આપણી સાથે પહેલેથી આવ્યા છે, આપણા પૂર્વજો પહેલેથી જ રહ્યા છે, તો અવેરનેસમાં તો એવું છે કે ક્રુઆલિટી ના કરો, એમની સાથે પણ ફ્રેન્ડલી રહો, ખાવાનું ફીડ કરાવશો તો અગ્રેશન ઓછું થશે, તમારી સાથે ફ્રેન્ડલી થશે। સર, એ તો આજે લાસ્ટ ડે છે, એટલે લાસ્ટ ડેમાં અમે 1500 જેટલા લેટર્સ તૈયાર કર્યા છે અને નાખવા આવ્યા છે આજે બધાના તરફથી। અને જેને લેટર્સ આપ્યા છે, જે પણ એનજીઓ, વોલેન્ટિયર, એક્ટિવિસ્ટ, ફીડર્સ, એનિમલ લવર્સ છે, બધાને હું થેન્ક યુ કહું છું કે તમે અમને આટલો સપોર્ટ કર્યો અને તમારો સપોર્ટ આગળ પણ રહે, અમે એવું મારું નામ શ્વેતા દુબે છે। અમારી સાથે એનજીઓમાં કેરસે ફાઉન્ડેશન જોડાયું છે અને બીજું દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયા છે।